જય દ્વારકાધીશ. દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પારડિયા આપ સૌનું સ્વાગત કરું છું. આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ વૃંદા પારડિયા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર આપ સૌનું સ્વાગત છે. આપ સૌ કોઈનો દિવસ શુભ હોય, મંગલમય હોય એવી શુભકામનાઓ સાથે આજની આ ધ્વજારોહણ રતિલાલ જયશંકર ઠાનકી પરિવાર પોરબંદરથી એમના દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે એ થઈ રહ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આપ સૌ કોઈનો દિવસ શુભ હોય, મંગલમય હોય. વિડીયોને વધુમાં વધુ શેર કરજો. અન્ય લોકો પણ જે છે કે ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણના દર્શન કરી શકે. સૌથી પહેલી કોમેન્ટ ભાવેશ પંચાલ, વિરેન પટેલ, જય દ્વારકાધીશ. અને શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશની ધ્વજારોહણની, કે જે ધ્વજારોહણ દરમિયાન આપણે શ્રીમદ ભાગવત ગીતાનો ભાવાર્થ સમજી રહ્યા છીએ. વિષ્ણુ જાદવ, વિજયકુમાર પંજાબી, ભાવેશ પંચાલ, જય રણછોડ, જય દ્વારકાધીશ. મન્નાભાઈ આહિર, જય દ્વારકાધીશ. 7મા શ્લોકમાં ભગવાન જે છે કહી રહ્યા છે, યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજયાત્મા જીતેન્દ્રિય સર્વભૂતાત્મા ભૂતાત્મા કુર્વનપી ન લિપ્યતે. આગળની વાત કરીએ ને ત્યારે જ આ શ્લોક સમજાય, કારણ કે આખું સળંગ વાત ભગવાન કહી રહ્યા છે. અને આપણે રોજ સમય મર્યાદા હોય એટલે રોજ આપણે એક એક શ્લોક લેતા હોય. જેમ કે આપણે વાત કરી રહ્યા છીએ કે અર્જુનને જે ગડમથલ છે કે ભગવાન જ્ઞાન કે કર્મ, કર્મ કરવું કે કર્મ છોડવું. તમે કેટલીક જગ્યાએ કર્મ છોડવાની વાત કરો છો તો કેટલીક જગ્યાએ કર્મ કરવાની વાત કરો છો. એટલે કન્ફ્યુઝ અર્જુનને ભગવાન સમજાવે છે કે ભાઈ જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત ન કરને ત્યાં સુધી તને કર્મ જે છે કરવાની ખબર નહીં પડે. એટલે કર્મ કરવા માટે તારે જ્ઞાન તો પ્રાપ્ત કરવું જ પડશે. છેલ્લે આપણે જોયું હતું કે કર્મ કર્યા વગર, કર્મને જાણ્યા વગર, કર્મને સમજ્યા વગર તું કર્મ છોડી શકવાનો નથી, આવું ભગવાન કહે છે. ને અત્યારે 7મા શ્લોકમાં શું કહે છે? એ ભદ્રેશભાઈ, ભદ્રેશભાઈ, અને 7મા શ્લોકમાં ભગવાન સમજાવે છે કે જે યોગયુક્ત છે, જે યોગ કરે છે, કર્મ કરીએ છે જે, અને એ કર્મ કરતાં કરતાં જેનું અંતઃકરણ શુદ્ધ થાય છે, જેનું પોતાનું મન અને ઇન્દ્રિયો જીત્યા છે. જીતેન્દ્રિય, હનુમાનજી માટે આ શબ્દ વપરાય છે, જીતેન્દ્રિય, કે એણે ઇન્દ્રિયોને એકદમ વશમાં રાખ્યા છે. આપણે આજે માની લઈએ કે નક્કી કરીએ કે આજે તો મારે ઉપવાસ કરવો છે અને આપણી સામે આપણું ભાવતું ભોજન આવે એટલે આપણે એમ થાય કે ચાલ ને આવતી 11 ઉપવાસ કરીશ, ચાલ ને આવતો સોમવાર ઉપવાસ કરીશ, ચાલ ને આવતા વખતે પૂનમ કરીશ. આપણું મન લલચાઈ જાય, જલ્દીથી એમ થાય કે ખાવાનું મન થાય. ન ખાય તો પણ મોઢાની અંદર પાણી આવે રાખે. મોઢાની અંદર પાણી ન આવે તો પણ આપણું મગજ ત્યાં ને ત્યાં રહે, જે આપણી ભાવતી વસ્તુ. અરે યાર આજે 11 હતી અને મેં આ ન ખાધું, આજે 11 હતી અને મેં આ ન ખાધું, આજે મેં આ ન ખાધું કારણ કે 11 હતી. આપણું પિન ચોટી જાય છે. એટલે જેણે મનને વશમાં રાખ્યું છે તો તમે કાંઈ પણ કરો પણ એનું મન જે છે ના હલે, એને જીતેન્દ્રિય કહેવાય. મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ, હનુમાનજી માટે. અને વિષ્ણુશાસ્ત્રની અંદર પણ જીતેન્દ્રિય શબ્દ આવે છે. ભગવાનને પણ જીતેન્દ્રિય કહેવામાં આવ્યા છે કે જેને બધી જ ઇન્દ્રિયોથી મનને જીત્યું છે. એનું મન કોઈ જ ઇન્દ્રિયોથી લલચાતું નથી. બહુ જ સમજવા જેવો શબ્દ છે. વિશુદ્ધાત્મા વિજયાત્મા. વિશુદ્ધાત્મા એટલે કે જે શુદ્ધ છે, જેના મનમાં બીજા પ્રત્યે દ્વેષ ન હોય કે હું આને મારી નાખું, હું આને કાપી નાખું, હું આના પાસેથી ઝૂંટવી લઉં, એવા ઈર્ષ્યાભાવ ન હોય, જેને વિશુદ્ધાત્મા કહેવાય. વિજયાત્મા કે જે હંમેશા પોતાને એક સમર્પણનો ભાવ રાખે કે મારાથી જે કંઈ પણ કરે છે ભગવાન અંદર રહીને કરે છે, હું કંઈ નથી કરતો. એને વિજયાત્મા કહેવાય કે જેણે આત્માનો વિજય છે. અને જીતેન્દ્રિય કે જેણે બધા જ મનથી મન જેને જીત્યું છે, જે કોઈ ઇન્દ્રિયોને વશ થાય એમ નથી. આવા સર્વભૂતો ભૂતાત્મા, એટલે આવા દરેક જે આત્મા હોય છે તે કર્મ કરતો જતો હોય ને છતાં પણ કર્મના પાપ અને પુણ્ય એને જે છે લીપી નથી શકતા, એને નિર્લેપ નથી કરતા. આપણે એક સિમ્પલ હું તમને ઉદાહરણ આપું કે નરસિંહ મહેતાનું, આની પહેલાં પણ મેં તમને આ ઉદાહરણ આપેલું છે કે નરસિંહ મહેતાને ભજન હરિજન વાસમાં જઈને એને ભજન ગાયું. આખી નાગર નાતે એનો બહિષ્કાર કર્યો કે તમે હરિજનને જઈને ત્યાં ભજન ગાયું, હવે આજથી તમે નાગરનાથમાં નથી. એના માટે ખાલી ઇન્ટેન્શન ભજન હતું કે હું તો મારા દ્વારકાધીશનો, હું તો મારા
કૃષ્ણ કનૈયાના ભજન ગાઉં, પછી સામે એ નથી જોતો કે ત્યાં હરિજન મને બોલાવે છે, કે મને કોઈ કોળી બોલાવે છે, કે મને કોઈ લોહાણા બોલાવે છે, કે મને કોઈ રાજા બોલાવે છે. એના માટે એટલે ભજન ગાવું મહત્વનું હોય છે. તો એ પછી ત્યાં હરિજનને જવાથી એને પાપ લાગે કે દોષ લાગે કે એવા કોઈ એને નિર્લેપ થઈ જાય છે, કારણ કે વિજય આત્મા છે, વિધેય આત્મા છે અને શુદ્ધાત્મા છે. એનું અંતઃકરણ શુદ્ધ છે કે એને તો ભજન કરવા છે. એ ભજનથી ન તો એને કોઈ ફાયદો છે, ન તો એને કોઈ લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે ભજન ગાતા હોય છે. આપણે આજકાલના કથાકારો જોઈએ છીએ, ભલે આપણે કથાકારો સન્માનિત છે, આપણે એમને પગે લાગીએ, પણ જ્યારે એમના સામે મૂલ્ય લેવાઈ જાય છે, દક્ષિણા લેવાઈ જાય છે, ત્યારે પુરાણો એને ના પાડે છે કે કેટલીક વસ્તુઓ જે છે એ મૂલ્યથી ના કરવી. જેમ કે ભગવાનનું નામ મૂલ્યથી ના લેવું, છતાં પણ આજે એક વ્યવહારની દ્રષ્ટિએ એક બની ગયું છે. એટલે આપણાથી હું જાજુ કોન્ટ્રોવર્સી થઈ શકે આ બાબતે, હું નથી બોલતી. અને આપણી સમક્ષ ભગવાન છે દ્વારકાધીશની સુંદર એવી પીળા અને બ્લુ રંગની ધ્વજા, સૂર્યચંદ્રના ચિહ્નોથી અંકિત આ ધ્વજા. જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રનું અસ્તિત્વ છે ત્યાં સુધી આ ધ્વજા આ જ દેવળ ઉપર આમ જ ફરકતી રહેશે. આપણે સૌ કોઈને આશીર્વાદ આપતી રહેશે. આજની આ ધ્વજારોહણ રતિલાલ જયશંકર થાનકી પરિવાર પોરબંદરથી એમના દ્વારા ધ્વજારોહણ જે છે કરવામાં આવ્યું હતું. યશ જોશી, રશ્મિક પટેલ, નંદકિશોર પંચાલ, જય દ્વારકાધીશ, અમરભાઈ ભરવાડ, જય દ્વારકાધીશ, જય રણછોડ, જય ઠાકોર. તો ભગવાન જે સમજાવી રહ્યા છે, કર્મ કરતાં કરતાં જ્ઞાન મેળવતા મળવતા જે યોગયુક્ત આત્મા હશે, એટલે જે યોગ સાથે ક્રિયા નહીં, આપણે જે કરીએ છીએ ક્રિયાઓ કરીએ છીએ, પણ એ ક્રિયાની અંદર જ્યારે આત્મા જોડાય, જોડાણ થાય ત્યારે કર્મયોગ બને. અને જે કર્મયોગ કરે છે જે પણ જીવાત્માઓ, એ હંમેશા વિશુદ્ધાત્મા, વિજયાત્મા અને જીતેન્દ્રિય, એટલે કે જે મનથી એનું પછી મન વિચલિત ન થાય, એ જીતેન્દ્રિય બની શકે છે. એટલા માટે યોગ મહત્વનો છે, કર્મયોગ મહત્વનો છે. કર્મયોગની તો હજી બહુ બધી વ્યાખ્યાઓ અને બહુ બધું ડિટેલ્સથી, હજી તો કર્મયોગની શરૂઆત જ થઈ છે. 3જો અધ્યાય માત્ર શરૂઆત છે. હજી તો કર્મયોગ વિશે બહુ બધી વાત આપણે ભગવાન જે છે ડિટેલ વાઇઝ સમજાવશે. એટલે જ આપણે એને કર્મયોગી શ્રી કૃષ્ણ કહીએ છીએ. અને કૃષ્ણ ખુદ જે કહે છે કે કૃષ્ણથી ન ડરો, પણ કર્મથી જરૂર ડરજો. એટલે આગળ હજી આપણે કર્મયોગ વિશે જાણીશું આવતા શ્લોકની અંદર. ભગવાન શ્રી દ્વારકાધીશની રોજે લાઈવ ધ્વજારોના દર્શન કરવા માટે, મંગલા આરતીના દર્શન કરવા માટે, દિવસની શુભ શરૂઆત કરવા માટે અને દ્વારકાથી અવનવીન માહિતીઓ માટે થઈને લાઈક, કોમેન્ટ અને શેર દ્વારકા ટુડે. વૃંદા પાડ્યા સૌને જય દ્વારકાધીશ.